શું તમારો દીકરો પણ કુંવારો છે અને તેના લગ્ન માટે તમે મોં માંગ્યા રૂપિયા આપવા માટે તૈયાર છો તો થઈ જાજો સાવધાન, કારણ કે આ જ વસ્તુનો લાભ ઉઠાવી રહી છે લૂંટેરી ગેંગ દુલ્હન, જે લગ્ન વાચુક યુવાનો અને તેના પરિવારોને બનાવી રહી છે શિકાર। पहली तस्वीर लूटेरी दुल्हन पद्मानी है, बीजी तस्वीर लूटेरी दुल्हन कुंतानी है અને ત્રીજી તસવીર દુલ્હન બનેલી પદ્માની। આજ તસવીરમાં ટી-શર્ટ પહેરી ઊભો રહેલો શખ્સ દલાલ સંજય ગાબાણી છે અને આ ચોથી તસવીર વિપુલ કાંજી મહેતા નામના શખ્સની છે। આ તમામ તસવીરો અને તેમાં જોવા મળી રહેલા ચહેરા જરા ધ્યાનથી જુઓ। શું આમાંથી એક પણ વ્યક્તિને તમે જોઈ છે? તમારા દીકરાના લગ્ન માટે આ દલાલ મળ્યો હોય અને તેને પદ્મા કે કુંતી નામની આ બંને યુવતીના ફોટો બતાવ્યા હોય તો પાછા છોકરાના લગ્ન માટે હરખાઈને દલાલની વાતોમાં ન આવી જતા। દીકરાના લગ્નના લહાયમાં તમે મોઢે માંગ્યા પૈસા આપી દેશો અને એ પછી જે ખેલ ખેલાશે એ જોઈને તમે ચક્રાવે ચડી જશો, કારણ કે સુરતમાં બે લગ્ન વાચુક યુવકોને આ રીતે બનાવવામાં આવ્યા છે શિકાર। લગ્ન વાચુક યુવકો રહેજો સાવધાન। સુરતમાં લૂંટેરી દુલ્હન ટોળકીનો આતંક, લગ્નના નામે બે યુવક સાથે છેતરપિંડી। લગ્નનો લાડવો ખાવો સુરતના બે લગ્ન વાચુક યુવકોને મોંઘો પડ્યો છે। સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં બંને યુવકના પરિવારે લૂંટેરી દુલ્હન અને તેની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। લગ્ન કરી રૂપિયા અને દાગીના લઈ દુલ્હન ફરાર થઈ ગઈ છે। આખો એ ખેલ આખી ટોળકીએ ભેગી થઈને રચ્યો હતો, જેથી પોલીસે લૂંટેરી દુલ્હન પદ્મા, કુંતા અને દલાલ સંજય ગાબાણી અને પરિવારને ફોટા બતાવી ફસાવનાર વિપુલ મહેતા વિરુદ્ધ ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે। અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ બે જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે સાહેદને લગ્ન કરાવી આપી અને સાહેદ પાસેથી 1,47,000 રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી 99,300 રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે। વિપુલ મહેતાએ પાથરી હતી છેતરપિંડીની જાળ। બંને યુવતીના ફોટા બતાવી પરિવારનો જીત્યો વિશ્વાસ। રૂપિયા લઈ બંને યુવકના લગ્નની આપી હતી લાલચ। વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રવજીભાઈ રૂપારેલિયા તેના પરિવાર સાથે રહે છે। રવજીભાઈના દીકરા અતુલના લગ્ન માટે લાંબા સમયથી પરિવાર સારી છોકરીની શોધમાં હતો। આ દરમિયાન રવજીભાઈની મુલાકાત કાપોદરામાં રહેતા વિપુલ મહેતા સાથે થઈ। વિપુલે રવજીભાઈના પુત્ર અતુલના લગ્ન ગોઠવી આપવાની લાલચ આપી। અતુલને પદ્મા તેમજ કુંતા નામની યુવતીના ફોટા બતાવવામાં આવ્યા। અતુલને કુંતા નામની યુવતી પસંદ આવી। એ પછી વિપુલે રવજીભાઈની મુલાકાત દલાલ સંજય ગાભાણી સાથે કરાવી અને સંજયે મધ્યસ્થી કરીને 1.5 લાખ રૂપિયામાં અતુલ અને કુંતાના લગ્નનો સોદો કર્યો। વિપુલ 20,000 રૂપિયા કમિશન લેતો હતો। 10મી ઓગસ્ટે અતુલ અને કુંતાની સગાઈ નક્કી કરી। સગાઈના દિવસે રવજીભાઈ પાસેથી 60,000 રૂપિયા લીધા। ત્યારબાદ 18 ઓગસ્ટે બંનેના ફૂલહાર કર્યા અને બાકીના 1,40,000 રૂપિયા લીધા। લગ્ન કરી કુંતા અતુલના ઘરે આવી। 2-3 દિવસ રોકાઈ, પરંતુ બાધા પૂરી કર્યા બાદ જ પત્ની તરીકે રહેવાનું અતુલને બહાનું આપ્યું। ત્યારબાદ દલાલ વિપુલ પિયર લઈ જવાનું કહી કુંતાને લઈ ગયો અને એ પછી પરત અતુલના ઘરે આવવા કુંતા અલગ અલગ બહાના કાઢતી હતી, જેથી પરિવારને શંકા જતા જ્યાં લગ્ન થયા હતા ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે કુંતા, વિપુલ અને સંજય ગાભાણી એક નંબરના ફ્રોડ માણસો છે। સગાઈ અને લગ્ન કરી લોકો પાસેથી પૈસા પડાવવા એ જ તેમનો ધંધો છે। 1.5 લાખ રૂપિયાની સાથે કુંતા બધા દાગીના લઈને પણ જતી રહી હતી। એ જાણીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ। છેલ્લે ફોન બંધ કરી દીધા। પછી તપાસ કરતા ખબર પડ્યું કે આ બધા સરનામા ખોટા છે, આ ગુના ઇતિહાસ ધરાવે છે। 2022માં આનો લાભેસરમાં ચોકીમાં કેસ થયેલો છે અને 23માં સલથાણામાં કેસ એનો થયેલો છે।
સંજયનો. ઓ પછી અમે અરજી લખાવી આની વિરોધ. કીધું આ સીટર જ છે. કેટલા રૂપિયા લઈ ગયા? ટોટલ 1,30,000 રૂપિયા રોકડા અને 18-20,000 સામાન. એક બાજુ રવજીભાઈના દીકરા સાથે છેતરપિંડીનો ખેલ ખેલાયો. આ દરમિયાન વરાછા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ વોરાનો અહીં જ રહેતા વિપુલ સાથે પરિચય થયો. હિંમતભાઈનો પુત્ર મહેશ પણ કુંવારો હતો, જેથી દીકરા માટે સારી યુવતીની શોધમાં હતા. આ વાત તેમણે વિપુલને કરી. વિપુલ તો આવા બકરા શોધી જ રહ્યો હતો. પછી શું? એ જ મોડસ ઓપરેન્ડી મુજબ વિપુલે પદ્મા અને કુંતાનો ફોટો હિંમતભાઈના દીકરા મહેશને પણ બતાવ્યો. મહેશને પદ્મા પસંદ આવતા દલાલ સંજય સાથે મુલાકાત કરી. પદ્મા અને મહેશની મુલાકાત કરાવી. 1.5 લાખમાં લગ્ન નક્કી કર્યા. 2-3 દિવસ બાદ સગાઈ અને એ પછી ફૂલહાર કરી દીધા. હિંમતભાઈ પાસેથી 1.5 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા અને લગ્ન બાદ પદ્મા પણ પરણીને ઘરે આવી અને બાધા પૂરી કર્યા બાદ પત્ની તરીકે રહેવાનું મહેશને કહ્યું. 2-3 દિવસ વીતી ગયા બાદ પ્લાન મુજબ દલાલ વિપુલ પિયરે લઈ જવાનું કહીને પદ્માને લઈ ગયો. લગ્ન સમયે ચડાવેલા તમામ દાગીના લઈ પદ્મા તો જતી રહી. એ પછી પદ્મા, વિપુલ કે સંજયની કોઈ જ ભાળ ન મળતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી. શરૂઆતના તબક્કે સાહેદના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા, જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં, સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા સાહેદે જે તે જગ્યાએ જે તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલ તપાસ ચાલુ છે. અહીં 2 દુલ્હન 2 દલાલની ટોળકીએ સુરતના 2 લગ્નવાચક યુવકોને ચૂનો લગાવ્યો છે. હવે નવા કોઈ શિકારની શોધમાં લાગી ગયા હશે. જોકે ફરિયાદ થતા પોલીસ લૂંટેરી દુલ્હન અને તેની ટોળકીને શોધી રહી છે. પરંતુ આવી ફ્રોડ ટોળકીની જાળમાં લગ્નવાચક યુવકોના પરિવારો સરળતાથી ફસાઈ જતા હોય છે. તેનું કારણ એ છે કે પરિવાર પૈસા ખર્ચીને પણ ગમે તેમ દીકરાના લગ્ન થઈ જાય એવું વિચારતો હોય છે. પરંતુ જે યુવતી સાથે લગ્ન થઈ રહ્યા છે તેનો પરિવાર કે સગા સંબંધી કોઈની યોગ્ય તપાસ કરતા નથી. આ જ વાતનો ફાયદો આવી ફ્રોડ ટોળકી ઉઠાવતી હોય છે. જેથી જો તમારા લગ્ન ના થયા હોય અને તમે પણ છોકરીની શોધમાં હોવ તો આવી ટોળકીથી સાવધાન રહેજો, નહીં તો લગ્નનો લાડવો ખરેખર કડવો લાગશે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.